હોળી ધૂળેટીના તહેવારોને ધ્યાનમાં લઈને એસટી નિગમે વિશેષ આયોજન કર્યું છે। આજથી 16 માર્ચ સુધી વધારાની 1200 બસ દોડાવશે, સાથે 7100 ટ્રીપનું એક્સ્ટ્રા સંચાલન કરશે। અમદાવાદ, રાજકોટ, અમરેલી, જૂનાગઢ, ભાવનગર અને ભુજ જેવા વિસ્તારમાંથી ગોધરા, દાહોદ, ઝાલોદ, છોટાઉદેપુરની બસ દોડાવશે। ડાકોર, દ્વારકા સહિતના વિસ્તારો માટે પણ એક્સ્ટ્રા બસ દોડાવવાનું આયોજન છે। તહેવારમાં લોકો બ્લેકમાં ટિકિટ ન ખરીદી તેનું પણ ધ્યાન રાખવામાં આવશે। સાથે ખાનગી વાહનોમાં લોકો ક્ષમતા કરતાં વધુ મુસાફરો ન બેસાડે તે માટે આયોજન કરવામાં આવ્યું। ખાસ કરીને ગરીબ મધ્યમ વર્ગના સૌ માનવીઓ પોતાના પરિવાર જોડે આ હોલીનો તહેવાર બનાવી શકે તે માટે 1000 બસો થકી 6500 જેટલી ટ્રીપો એક્સ્ટ્રા વ્યવસ્થાઓ કરવામાં આવી છે। એ જ પ્રકારે 400 જેટલી બસો ખાસ કરીને ડાકોર રાજા રણછોડરાયજીના દર્શન અર્થે જે હજારો લાખોની સંખ્યામાં લોકો આ દિવસો દરમિયાન જતા હોય છે તે લોકો માટે બી 400 જેટલી બસો થકી કુલ 3000 ટ્રીપો એક્સ્ટ્રા કરવાનો નિર્ણય લીધો છે। આ જ પ્રકારે દ્વારકા માટે બી વ્યવસ્થા કરવામાં આવી છે। આ જ પ્રકારે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત લોકો પહોંચી શકે તે માટે એક્સ્ટ્રા ટ્રીપો એસટી વિભાગ દ્વારા કરવામાં આવશે। આ એક્સ્ટ્રા ટ્રીપો થકી મારા રાજ્યના સૌ વડીલો, માતાઓ, બહેનો આ બધા જ લોકો પોતપોતાના પિયરે જઈને પોતપોતાના પરિવારજનો જોડે હોલીનો તહેવાર મનાવી શકે તે ઉપદેશથી આ નિર્ણય લેવામાં આવ્યો છે।